Trinidad, Vega, powered by Sensodyne and Women. Below Zebel Casey. 400 ને પાર શું સંકલ્પ થશે સાકાર? હાલ દેશમાં સૌથી વધુ ચર્ચા ચાલતી હોય ચૂંટણી બાદ તો તે છે અત્યારે એક્ઝિટ પોલની. લગભગ તમામ એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર આવશે તેવી આગાહી કરવામાં આવી રહી છે અને તે સારી એવી બહુમતી સાથે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. સવાલ એ ઉઠે છે કે આખરે શું આવશે પરિણામ? હાલ તો બંને પક્ષો તરફથી અલગ અલગ દાવાઓ થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ આજે દાવો કર્યો કે તેઓને 295 બેઠકો મળવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી તો ચૂંટણીના પ્રચારથી જ 400 બેઠક આવશે તેવો દાવો કરી રહ્યા છે. ત્યારે આ બંને દાવાઓમાંથી કોનો દાવો છે દમદાર તે તો 4 જૂને તો સ્પષ્ટ થઈ જશે. પરંતુ સવાલ એ છે કે ચૂંટણીમાં કયા મુદ્દાઓ ચાલ્યા? શું જનતાએ મોદીની ગેરંટી પર મહોર લગાવી કે પછી કોંગ્રેસના ન્યાય પર મૂક્યો છે વિશ્વાસ? સવાલ અનેક ઉઠી રહ્યા છે. શું ખરેખર જશે એનડીએ 400 ને પાર? સવાલ ઉઠી રહ્યા છે કારણ કે જ્યારે રાહુલ ગાંધી દાવો કરી રહ્યા હોય કે 295 બેઠકો ઇન્ડિયા ગઠબંધનને મળવા જઈ રહી છે, કોંગ્રેસને મળવા જઈ રહી છે, ત્યારે ચોક્કસ સવાલ ઉઠે. કારણ કે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એવો દાવો કરી રહ્યા છે કે એનડીએને 400 પાર બેઠકો મળશે અને ભાજપ 370 થી વધુ બેઠકો જીતશે. સવાલ એટલા માટે પણ ઉઠી રહ્યા છે કારણ કે અત્યાર સુધીનો ઇતિહાસ જોવામાં આવે તો અત્યાર સુધી ગત ચૂંટણીની જ વાત કરી લઈએ. સૌથી પહેલા નજીકની 2019ની જે ચૂંટણી ગઈ છે તે ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી હતી. હવે 303 બેઠકો ભાજપને મળી, તેમાંથી હવે સીધો લક્ષ્યાંક 400 પારનો છે. એટલે 97 બેઠકોનો વધારો ભાજપ કરવા માંગે છે, ભાજપ ગેઇન કરવા માંગે છે. જ્યારે કોંગ્રેસને તો હજુ 100 ની અંદર બેઠકો મળી હતી અને કોંગ્રેસને આ વખતે કેટલી બેઠકોમાં કોંગ્રેસ સમેટાશે તે એક મોટો મુદ્દો ઉઠી રહ્યો છે. બીજો મુદ્દો એ પણ છે કે આ વખતે કોંગ્રેસ એકલી નથી લડી રહી. ઇન્ડિયા ગઠબંધન છે, આમ આદમી પાર્ટી છે, દરેક રાજ્યની અલગ અલગ પાર્ટીઓ પણ જોડાયેલી છે. પછી અખિલેશ યાદવની પાર્ટી હોય કે મુલાયમસિંહ યાદવની, એ તમામ પાર્ટીઓ અત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાયેલી છે. એટલે ઇન્ડિયા ગઠબંધનને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ઇન્ડિયા ગઠબંધનને કેટલાક એવા વિસ્તારો છે જ્યાં સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. તો શું 295 વર્સિસ 400 નો આંકડો કોણ પાર કરશે તે જોવું રસપ્રદ બની રહેશે. 4 જૂને કોની સરકાર બને છે તે સવાલ સૌથી મોટો ઉઠી રહ્યો છે. અહીંયા સવાલોની વાત કરવાની છે અત્યારે આપણે, કારણ કે 4 જૂને પરિણામ આવવાનું છે અને કોની સરકાર બને છે જોવું રહ્યું. રાહુલ ગાંધીનો લક્ષ્યાંક છે કે 295 બેઠકો પાર થશે, પરંતુ આ 295 બેઠકોનું શું છે સમીકરણ તે જાણવું પણ અગત્યનું બની રહે છે. કોઈ લહેર નથી છતાં એનડીએને 400 બેઠક કેવી રીતે મળશે? કારણ કે એનડીએ દાવો કરી રહી છે. 2019માં તો આપણે બધાએ જોયું કે મોદી લહેર જોવા મળી હતી, બહુ જ સરળતાથી ભાજપને સારી એવી બેઠકો મળી ગઈ હતી. આ વખતે તો મોદી લહેર કે એવી કોઈ લહેર છે નહીં, છતાં એનડીએનો દાવો છે 400 ને પાર. કેવી રીતે એ પણ સવાલોના ઘેરામાં છે. હવે જનતાએ શું મોદીના નામ પર જ મત આપ્યા છે તે પણ સવાલ છે, કારણ કે મુદ્દાઓ તો આ વખતે ચૂંટણીમાં અનેક રહ્યા છે. એન્ટી ઇન્કમ્બન્સી મુદ્દો રહ્યો છે, જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો રામ મંદિર મુદ્દો રહ્યો છે, 370 મુદ્દો રહ્યો છે. આ તમામ મુદ્દાઓ પણ આ વખતે ચૂંટણીમાં ચર્ચાયા છે. આ સાથે જ સવાલ એ પણ ઉઠે છે કે ગુજરાતમાં શું આવશે પરિણામ? ગુજરાતમાં અત્યાર સુધીની ચૂંટણીમાં તો 26 બેઠકો ભાજપ જીતતું આવે છે, પરંતુ આ વખતે ભાજપનો લક્ષ્યાંક છે કે દરેક બેઠકને 5 લાખની લીડથી જીતવો. શું 5 લાખની લીડથી ભાજપ દરેક બેઠક જીતી શકશે? કારણ કે ગુજરાતની ચૂંટણીના આ વખતના સમીકરણો અલગ છે. ક્ષત્રિય આંદોલન ચર્ચામાં રહ્યું છે, મુદ્દાઓ પણ આ વખતે અનેક ઘેરાયેલા રહ્યા. સાથે જ ભરૂચ બેઠકની જો વાત કરવામાં આવે, વધુ વિસ્તારથી આપણે જઈ રહ્યા છે. ભરૂચ બેઠકમાં કોણ જીતશે? કારણ કે ભરૂચ બેઠકમાં તો વસાવા વર્સિસ વસાવાનો જંગ છે. મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા છે ભરૂચ બેઠકમાં. અને ભરૂચ બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે, એટલે ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવામાં આવી રહી છે. ત્યારે આ તરફ બીજી તરફ જોવા જઈએ તો ગુજરાતની હોટ સીટ ભરૂચ છે, એની સાથે સાથે બનાસકાંઠા પણ હોટ સીટ છે. કારણ કે રેખાબેન ચૌધરી સામે ગેનીબેન ઠાકોર, બેન વર્સિસ બેનનો જંગ બનાસકાંઠામાં પણ છે. બનાસની બેન જીતે છે કે બનાસની વહુ જીતે છે તેવા સવાલો તો ચૂંટણીમાં ચર્ચાયા છે. હવે 4 જૂને પરિણામમાં સ્પષ્ટ થશે કે બનાસકાંઠામાં કોનો પરચમ લહેરાય છે. ક્ષત્રિય આંદોલન આ વખતે ચર્ચાઓમાં રહ્યો છે. પરસોત્તમ રૂપાલા ચર્ચામાં રહ્યા છે.
ક્ષત્રિય આંદોલનની ચૂંટણી પર કેવી અસર પડશે? કારણ કે ક્ષત્રિયોએ તો પહેલા એવો પણ દાવો કર્યો હતો, વિરોધ કર્યો હતો રૂપાલાનો અને ભાજપનો વિરોધ કર્યો, ત્યારબાદ એવું પણ કર્યું કે અમે ભાજપની સાથે છે, ફક્ત વિરોધ રૂપાલાનો છે. આખી વાત ઘણી લાંબી હતી, પરંતુ ક્ષત્રિય આંદોલનની અસર પડશે શું ચૂંટણી પર, પરિણામ પર, તે સવાલ ઉઠી રહ્યો છે. અને ભાજપ શું સત્તાની હેટ્રિક લગાવશે તે સૌથી મોટો સવાલ. કારણ કે અત્યાર સુધી તો ભાજપે 2014માં અને 19માં ગુજરાતમાં તો 26માંથી 26 બેઠકો જીતી છે, પરંતુ આ વખતે પણ શું ભાજપ હેટ્રિક લગાવશે તે સવાલ ચર્ચાઈ રહ્યો છે. ભાજપને તમામ 25 બેઠક મળશે. હવે અહીં મહત્વનું એ છે 25 બેઠક એટલા માટે કારણ કે સુરતની બેઠક પર તો પહેલાથી જ નિલેશ કુંભાણીનો વિવાદ હતો, એટલા માટે સુરતની બેઠક તો પહેલાથી ભાજપ જીતી ચૂક્યું છે, ભાજપ પાસે છે. ભાજપના નેતાઓ કહે છે કે અમે એક કમળ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલી દીધું છે ગુજરાતથી, હવે આગળ 25 કમળ એટલે કે 25 બેઠકો જીતીને મોકલવાની છે દિલ્હી. શું ભાજપ તમામ 25 બેઠકો જીતશે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની અસર કેમ ના થઈ ગુજરાતમાં, એ પણ સવાલ ઉઠી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ફક્ત 2 બેઠક પર ગઠબંધન કર્યું છે, આપને જણાવીએ ભરૂચ અને ભાવનગર બેઠકો પર. અન્ય બેઠકો પર ગઠબંધનની અસર કેમ ના થઈ તે પણ સવાલ છે, અને એટલું મજબૂત કેમ નથી ગઠબંધન? આ તમામ સવાલો, આ તમામ મુદ્દાઓ છે જે આ વખતની ચૂંટણીમાં ચર્ચાલા રહ્યા છે. સાથે જનતાએ વિપક્ષના મુદ્દાઓને કેમ નકાર્યા? વિપક્ષે આ વખતે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો, ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે, વિપક્ષે આ તમામ નાના નાના મુદ્દાઓ ઉઠાવ્યા છે, મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે. જ્યારે આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો, તેમની લોકપ્રિયતા, મોદીની ગેરંટી અને જે સ્કીમ સરકાર લાવી છે, જે યોજનાઓ કેન્દ્ર સરકાર લાવી છે, એ તમામ મુદ્દાઓ ભાજપ સરકારે ઉઠાવ્યા છે. એટલે એ તમામ મુદ્દાઓ જનતા ઉપર શું વધારે પ્રભાવિત થઈ ગયા એ સવાલ ઉઠે છે. પરંતુ આ બધા સવાલોનો જવાબ મળશે 4 તારીખે. TV9 સહિત Brought to you by Vega, empowered by Sensodyne and Women. There is the vacancy.